ગરમ ગરમ શીરો. પ્રભુ અમદાવાદીઓ ગરમીથી ત્રાહી મામ પોકારે છે, પ્લીઝ ગરમી ઓછી કરો ને. શું વાત કરે છે? કયા લોકો? અરે પ્રભુ, આ લોકો તો મહામાનવ છે. તમે સામાન્ય અમદાવાદીનો વિચારો. અમદાવાદીઓને તમે સામાન્ય ગણો છો? અરે અમદાવાદી તો એ છે જે કાળ ઝાડ ગરમીમાં ગરમા ગરમ ભજીયા ખાય અને બપોરના બ્રેકમાં તીખી તીખી ચોડાફળી ખાય. અરે જે ભર ગરમીમાં ટાર્ગેટ પૂરા કરવા માટે એક્ટિવા કે બાઇકની સીટ પર બેસીને જાય, એ છે અમદાવાદી. અરે ઓફિસમાં બોસની ગાળો ખાધા પછી બપોરના 2 વાગે ભર ગરમીમાં ચાય સુટ્ટા બ્રેક પર જાય, એ છે અમદાવાદી. એ લાઇબ્રેરીમાં તો બધા વાંચે, પણ ભર ઉનાળામાં પરીક્ષા રૂમની બહાર બેસીને ભાઈબંધોનો ડાઉટ સોલ્વ કરે ને, એ છે સાચો અમદાવાદી. અને પોતે શેકાયેલા હોય તો આંખો શેકવા જાય. નહીં 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 નહીં. અરે નહીં નહીં શું પ્રભુ, લોકો તમને ક્રૂડ કે છે, એનું શું? હું ક્યાં ક્રૂડ છું પાર્થ? હું જ તો છું જે તમને શેરડીનો રસ આપે છે. મારા કારણે તો આ એસી અને કુલર વાળાની કમાણી થાય છે. અરે હું જ તો છું જે તમને મસ્ત મજાની કેરીઓ આપું છું. અરે લોકો જીમમાં જઈને પરસેવો પાડે છે પાર્થ, પણ હું જ છું જે તમને ઘરે બેઠા બેઠા પરસેવો પણ આપું છું. અરે પ્રભુ, અમદાવાદની ગરમી તમે જ 35 થી 50 લાયા છો. હા, ના ના, હું નથી લાયો. આ મહામાનવોએ ઝાડ કાપી દીધા. આ મહામાનવોએ જ પોતાના ખેતરો વેચીને ફ્લેટ બનાવી દીધા. અરે આ મહામાનવોએ જ નદી અને તળાવ ગંદા કર્યા. અરે આ લોકોએ તો દેખાદેખીમાં એસી, કુલર, વાહનો અને ગાડીઓ લીધી. અરે આ મહામાનવો જ છે જેમના કારણે પ્રદૂષણ આટલી હદ સુધી પહોંચ્યું છે. તો મને દોષી નાખો, તો તમે એમના માટે કશુંક તો કરો પ્રભુ. કેમ? એ મારા માટે શું કરે? અરે મંદિરે તો આવે છે. અચ્છા, મંદિરે તો મારા બીજા પ્રિય પશુઓ પણ આવે છે. ગાય આવે છે, ચકલીઓ આવે છે, કૂતરા પણ આવે છે અને આઈને શાંતિથી બેસે છે. બીજા માણસોની જેમ એ પંચાયત નથી કરતા. આ માણસ જ છે જે ખાલી પોતાના માટે જ વિચારે છે. સમજી ગયો પ્રભુ, પણ એક કામ તો કરો, વરસાદ લઈ આવો. ના 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 ના, એ તો એ જાતે જ લઈ આવશે. બિલ ગેટ્સ છે તો ખરો. તો તમે શું કરશો? કોણ? હું તો મસ્ત જોતો રહીશ અને ગરમી વધારતો રહીશ.